શીલાબેનનો અવાજ ખૂબ મધુર હતો અને જે તન્મયતાથી ભજન ગાતા તો સાંભળનાર સાંભળ્યા જ કરે. એ જ્યારે આ ભજન ગાવાની શરૂઆત કરે ત્યારે ઘડિયાળમાં 6ના ટકોરા પડતા હોય અને વહુ પણ તેમના સૂરમાં સૂર પુરાવી રહી હતી. શીલાબેન પૂજા સામે જોઈ રહેતા અને પોતાની જાતને જ કહી રહેતા કે કેટલા નસીબદાર છે કે એમને પૂજા મળી છે. ભગવાનને પોઢાડતા હતા ત્યારે એમની નજર સમક્ષ 2 વર્ષ પહેલાંના દ્રશ્ય દેખાવા લાગ્યા. એમનો દીકરો 2 વર્ષ પહેલાં એક સાંજે એકાએક પૂજા સાથે ઘરમાં પ્રવેશ્યો. શીલાબેનને પગે લાગતા બોલ્યો, "મમ્મી, આ પૂજા છે. અમે સાથે ભણીએ છીએ અને અમે એકબીજાને પસંદ પણ કરીએ છીએ. પરંતુ આજે પૂજાના મમ્મીએ તેની પર બળજબરી કરી. એક પરદેશથી આવેલા યુવાન સાથે એની સગાઈ નક્કી કરી દીધી. પૂજાના મમ્મીને એકદમ પૈસાદાર કુટુંબમાં એના લગ્ન કરવા છે. પૂજાએ અમારા પ્રેમની વાત કરી તો એના મમ્મી ખૂબ ગુસ્સે થઈ ગયા. આખરે પૂજા ઘર છોડીને મારી પાસે આવી અને અમે તાત્કાલિક લગ્ન કરી લીધા. મમ્મી, અમને માફ કરજે." "અરે બેટા, એમાં માફ શું કરવાનું? પૂજા દીકરી બનીને આ ઘરમાં આવી છે. આપણે તમારા લગ્ન ધામધૂમથી કરીશું." પૂજા રડી પડી. શીલાબેનના ખભે માથું મૂકી રડતા રડતા બોલી, "મમ્મી, મને તો ઘરનું કંઈ જ કામ કરતાં આવડતું નથી, પરંતુ હું ધીમે ધીમે બધું શીખી જઈશ. તમે મને શીખવાડશો ને? પૂજા, તું જે રીતે તારા મમ્મીના ઘરે રહેતી હતી એ જ રીતે અહીં રહેજે. મારા દીકરાની પસંદ એ જ મારી પસંદ. આ તારું ઘર સમજીને રહેજે." પૂજા બોલતી હતી ત્યારે લાગે કે એ હૃદયપૂર્વક બોલી રહી છે. એના બોલવામાં જ શીખવાની ધગશ છે. થોડા દિવસ બાદ પૂજાની મમ્મીનો ગુસ્સો શાંત થતાં પૂજાને ફોન કરીને કહ્યું, "તમે બંને જણ અમારા ઘેર આવીને અમને મળી જાઓ." પૂજા ઠંડો પ્રતિસાદ આપતા બોલી, "મમ્મી, હમણાં તો અમે બહાર ગામ ફરવા જઈએ છીએ. આવ્યા પછી વિચારીશું." એની મમ્મીનો ગુસ્સો ફરી ભભૂકી ઉઠ્યો. "વિચારીશું એટલે શું? મા બાપને ઘેર આવવામાં વિચારવાનું? તું તો એકની એક દીકરી છે, તેથી જ તને બોલાવું છું. છતાંય તારે આ બાબતમાં વિચારવું હોય તો મારે પણ મારી મિલકતનું દાન કરવાનું વિચારવું પડશે." "મમ્મી, તારી મિલકત છે. તને મન ફાવે એમ કરજે. મારી સાચી મિલકત મારો પતિ સમર્થ છે. પછી મારે તારી મિલકતને શું કરવી છે?" કહેતા પૂજાએ ફોન કટ કરી નાખ્યો. પૂજાના મમ્મીએ મન મનાવ્યું. હજી પૂજાને પ્રેમનો નશો છે એટલે ગમે તેમ બોલે છે. આ પ્રેમનું ભૂત ઉતરશે કે દોડીને મારી પાસે આવશે. પૂજાએ તો સાસરીમાં પગ મૂક્યો એ સાથે જ સાસુની સારપનો અનુભવ થઈ ચૂક્યો હતો. તે ઉપરાંત સમર્થે પણ એની મમ્મી વિશે કહેલું. પૂજા તો એકદમ અલ્લડ હતી. નોકર રસોઈયા ઘરમાં હતા. ક્યારેય રસોડામાં પગ મૂક્યો ન હતો. પરંતુ લગ્ન પહેલાં સમર્થે કહેલું, "પૂજા, મારા મમ્મી બહુ ચુસ્ત છે. સવારે વહેલા ઉઠીને ઠાકોરજીની સેવા કરવા બેસી જાય છે. અમારા ઘરમાં બધા જ કામ માટે નોકર છે, પરંતુ ક્યારેય રસોઈ ઘરમાં પારકાનો પ્રવેશ થતો નથી. અમારા ઘરનો ચુસ્ત નિયમ છે કે રસોઈ કરતાં વાતો નહીં કરવાની, માત્ર ઈશ્વર સ્મરણ કરવાનું. અમારા ઘરના નીતિ નિયમો બહુ ચુસ્ત છે. પ્રથમ રોટલી ગાયને કાઢવાની, છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવાની, દરરોજ સવારે પક્ષીઓને દાણા નાખવાના વગેરે. મને તો આટલી જ ખબર છે એ મેં તને કહ્યું, એ પણ એટલા માટે કે તને મારે ઘેર આ બધું અજુગતું ન લાગે. સમર્થ, હું તો બેડ ટી પીવા ટેવાયેલી છું. સવારે 9 વાગે ઉઠું છું. સ્નાન કર્યા વગર જમી લઉં છું. અમારા ઘરમાં સેવા પૂજા જેવું કંઈ જ હોતું નથી. પરંતુ હું તારા ઘરને અનુરૂપ થવા સાચા દિલથી પ્રયત્ન કરીશ. પૂજા, મારી મમ્મી તને દીકરીની જેમ રાખશે. તારા કોઈપણ વર્તન બાબતે તને શિખામણ નહીં આપે. પરંતુ હું તને વિનંતી કરું છું કે મારી મમ્મીને દુઃખ થાય એવું તું કંઈ પણ કરીશ નહીં. હું મારી રીતે પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે હું બધાને ખુશ રાખી શકું." જો કે પૂજાએ એનું વચન પાળેલું તો ખરું જ. એટલું જ નહીં, ધીરે ધીરે આ નવું વાતાવરણ પૂજાને ગમવા માંડેલું.
એના સાસુ સેવા પૂજા વહેલી કરતા, પરંતુ ત્યારબાદ તરત જ એમના સાસુની સેવામાં લાગી જતા, કારણ કે સમર્થના દાદી લકવાગ્રસ્ત હતા. પૂજાને આ બધું જોઈને નવાઈ લાગતી હતી. એને બરાબર યાદ હતું કે એના દાદી બીમાર હતા ત્યારે મમ્મીએ એક બાઈ રાખી લીધી હતી. એ શાંતાબાઈ 24 કલાક એના દાદી જોડે રહેતી હતી. પરંતુ અહીંનું વાતાવરણ તો આખું જુદું જ હતું. એના સાસુ જ દાદીની સેવા કરતા. ક્યારેક જમવામાં આનાકાની કરે તો એના સાસુ જ નાના નાના કોળિયા દાદીના મોંમાં મૂકતા. ક્યારેક તો સતત નહીં જમવા માટે જગ કરે તો એમના મોંમાં એમને ભાવતો આઈસ્ક્રીમ લાવી એક ચમચી ખવડાવતા. બીમાર માણસની આ રીતે સેવા થાય એ તો એને ખબર જ ન હતી. પોતે આવું બધું ક્યાં જોયું હતું. પૂજા એના સાસુ સામે જોઈ રહેતી. એના સાસુ હસીને કહેતા, નાનપણ અને ઘડપણ બંને સરખા. સમર્થ પણ નાનો હતો ત્યારે બળજબરીથી મોંમાં કોળિયા ભરાવતી. એ જ કે ભરાયો હોય અને ના જમે એ દિવસે હું ચમચીથી એને આઈસ્ક્રીમ ખવડાવતી. દાદીનું પણ એવું જ છે. પૂજાને આ બધું ગમવા માંડ્યું હતું. હવે તો એ જાતે જ સવારે વહેલી ઉઠી જતી. એના સાસુને ઠાકુરજીની સામગ્રી તૈયાર કરવામાં મદદ કરતી. દૂધ પણ સવારે ગરમ કરતી. ઠાકોરજીના શણગાર જોયા કરતી. તો એક દિવસ એણે જ કહ્યું, મમ્મી, તમે ઠાકુરજીના શણગાર બજારમાંથી લાવો છો તો શું હું ઘેર બનાવું તો ના ચાલે? બેટા, ચાલે, પરંતુ મને આ બધું બનાવતા નથી આવડતું. જો કે પોતે બનાવેલા શણગાર ઠાકોરજીને અંગીકાર કરાવવા જેવું ઉત્તમ કંઈ જ નથી. મમ્મી, આ તો સાવ સહેલું છે. હું હવેથી બધા શણગાર જાતે જ બનાવીશ. પૂજાના સાસુના મોં પર સંતોષ છવાઈ ગયો. પોતાના દીકરાએ ખાનદાન છોકરી પસંદ કરી છે એ વાત એ સહેજમાં સમજી ગયા. એમના મનમાં શંકા હતી કે આટલા પૈસાદાર ઘરની છોકરી ઘરમાં આવશે તો આપણા ઘરને અનુકૂળ થઈ શકશે કે કેમ? ધીરે ધીરે એ એના સાસુ પાસેથી ઘણું બધું રસોઈનું કામ શીખી ગઈ. સમર્થ ઘણીવાર હસતો, પૂજા, ધીરે ધીરે તું મમ્મી કરતાં પણ હોશિયાર થઈ જઈશ. ત્યારે તે કહેતી, હા સમર્થ, મેં ઘરનું કે રસોઈનું કામ નથી કર્યું એ વાત સાચી, પરંતુ હું વિચારતી કે આ બધા કામ સહેલા જ હોવા જોઈએ, કારણ કે નોકર કે રસોઈયો ખાસ ભણ્યા હોતા નથી. જ્યારે હું તો ભણેલી છું. જો અંગૂઠાછાપ માણસ આ બધું કામ કરી શકે તો મારા જેવી વ્યક્તિ શા માટે ન કરી શકે? ભણવાનું જો સહેલું હોત તો નોકર રસોઈયા પણ સ્નાતકની ડિગ્રી ધરાવતા હોત. બસ આ જ વિચારે હું બધું શીખી ગઈ. વાત રહી દાદીની, તો મને દાદીને તૈયાર કરવાનું ગમવા માંડ્યું છે. દાદી લકવાને કારણે બોલી નથી શકતા, પણ એમની આંખો ઘણું બધું બોલી જાય છે. એમની આંખોમાં હું જે સંતોષ જોઈ રહું છું એ મારી સૌથી મોટી સંપત્તિ છે. અને દાદીની સેવા કરતી વખતે મમ્મીની આંખો જાણે અંતરથી મારા માટે આશીર્વાદ વરસાવતી હોય એવું લાગે છે. પૂજાના સાસુ કહેતા, હે ઈશ્વર, તે મને સર્વગુણ સંપન્ન પુત્રવધુ આપી છે. મને એનાથી ખૂબ સંતોષ છે. હવે મારી પુત્રવધૂને એની મમ્મી પ્રેમથી બોલાવે એવું કરજે. સ્ત્રીની ઉંમર ગમે તેટલી હોય તો પણ એની પિયર યાદ આવે જ. ભલે પૂજા ખુશ રહેતી હોય, પણ એને એની મમ્મીનો પ્રેમ પ્રાપ્ત થાય એવું કરજો. દૂધમાં જેમ સાકર ભળી જાય એમ પૂજા એમના ઘરમાં ભળી ગઈ હતી. ઘરમાં ખાસ કંઈ કામ રહેતું નથી. રસોઈ સિવાય બધા કામ માટે માણસો રહેતા હતા. રસોઈનું કામ પણ લગભગ એના સાસુ જ કરી લેતા. જ્યારે હોળી નજીક આવે ત્યારે નોકરો એમના ગામ જતા રહે. બીજો નોકર મળવો પણ શક્ય ના હોય ત્યારે કપડાં તો એના સાસુ મશીનમાં નાખી દેતા. વાસણ પણ જેમ થાય તેમ ઘસી કાઢતા. કચરા પોતા પણ જાતે જ કરી લેતા. પૂજા ઘણું કહેતી કે હું કરું, પણ એના સાસુ કહેતા, બેટા, તું તો ઘરમાં ઘણું કરે છે. તારા હરવા ફરવાના દિવસો છે, પછી તો બધું તારે જ કરવાનું જ છે ને. પરંતુ પૂજાને થતું, ભલે મમ્મી ના કહે,
હવે હું જ કચરા પોતા કરીશ. માત્ર થોડા દિવસનો તો સવાલ છે અને હોળી પછી તો બધા નોકરો એમના ઘરેથી પાછા આવી જશે. એવું વિચારીને એ પોતું કરવા ગઈ. ત્યાં જ એના મમ્મી આવી ગયા. પૂજાને પોતું કરતા જોઈને ગુસ્સે થઈ બોલ્યા, પૂજા, આજ તારું ભણતર છે? હું તને સારા ઘરે પરણાવવા માંગતી હતી, નહીં કે આવા ભૂખડી બારસોને ત્યાં કચરા પોતા કરવા. અને પૂજાનો હાથ પકડી ઊભી કરતા બોલ્યા, બેટા, આપણી પાસે ઘણો પૈસો છે. તું અમારું એકમાત્ર સંતાન છે. ચાલ આપણા ઘરે પાછી. હવે હું તને અહીંયા એક પળ પણ નહીં રહેવા દઉં. પૂજાની મમ્મીનો અવાજ સાંભળી તેના સાસુ તથા સમર્થ પણ એ રૂમમાં આવી ગયા. એના સાસુ કંઈ બોલવા જતા હતા. ત્યાં જ પૂજા બોલી, મમ્મી, તું મને એક પળ પણ અહીં રહેવાની ના પાડે છે, પરંતુ મમ્મી, હું પણ તને અહીં એક પળ ઊભા રહેવાની ના પાડું છું. મમ્મી, આ મારું ઘર છે અને મારા ઘરમાં કોઈ દખલ કરે એ હું સહેજ પણ સહન નહીં કરું. ત્યાં પૂજાના સાસુ તેની મમ્મી સામે જોતા બોલ્યા, અરે બહેન, તમે પહેલીવાર આવ્યા છો, અહીં જમીને જ જજો. પૂજા તો નાદાન છે, એના બોલવા સામે ના જોતા. પૂજાના મમ્મીનો ગુસ્સો તો 7મા આસમાને ચઢી ગયો હતો. બોલ્યા, કોણ જાણે મારી દીકરી પર શું જાદુ ટોણા કર્યા છે. બિચારીને આ ઘરમાં નોકરાણી બનાવી દીધી છે. તમે જ મીઠું મીઠું બોલી મારી દીકરીને ફસાવી છે. હવે સારા થવાનો ડોળ ના કરતા. ત્યાં જ પૂજા ગુસ્સે થતાં બોલી, મમ્મી, તમે અહીંથી જાઓ. તને મારા મમ્મીજીને ગમે તેમ કહેવાનો હક નથી. મમ્મી, પ્લીઝ, તમે મારા મમ્મીજીની માફી માંગો અથવા તો ઘરની બહાર જતા રહો. કદાચ એની મમ્મીને બીજો વિકલ્પ વધુ ગમી ગયો હશે. તેથી એ જાતે જ ઘરની બહાર રડતા રડતા જતા રહ્યા. ધીરે ધીરે પૂજા પણ ઘરને અનુરૂપ બની ચૂકી હતી. પરંતુ એની મા જ્યારે પણ ફોન કરતી ત્યારે તે કહેતી, મમ્મી, તમે જ્યારે મારી મમ્મીજીની અહીં આવીને માફી માંગશો ત્યારે જ હું તમારી સાથે વાત કરીશ. હવેથી મને ફોન કરવાની કોશિશ પણ ના કરતી. ત્યારબાદ ફોનની રિંગ વાગ્યા કરતી, પણ તે ફોન ઉપાડતી જ નહીં. એના સાસુ જાણતા હતા કે આ તો સ્ત્રીહટ છે અને સ્ત્રીહટ આગળ કોઈનું એ કંઈ ચાલતું નથી. તેથી હવે ચૂપ રહેવામાં જ મજા છે એમ માની એ ચૂપ રહ્યા. પરંતુ બીજે દિવસે સવારે જ્યારે પૂજા એના સાસુ સાથે ભજન ગાઈ રહી હતી ત્યારે એના મમ્મી સવારમાં હાજર થઈ ગયા. એમને બહારથી એમની દીકરીનો ભજન ગાતો સ્વર સંભળાયો. લાગ્યું કે એક દિવ્ય વાતાવરણ ઊભું થયું છે. એમનો ગુસ્સો તો ક્યારનોય ઉડી ગયો હતો. એમને વારંવાર પૂજાની યાદ આવતી હતી. એ વિચારતા કે પૂજા ખરેખર ખુશ જ હોવી જોઈએ, કારણ કે એના મોં પર સંતોષ હતો. તેથી જ એમણે ઘરમાં પ્રવેશ કર્યો અને પૂજા ઘરમાં 2 હાથ જોડી ઈશ્વરને પ્રણામ કરતા બોલ્યા, ઈશ્વર, મારી દીકરી અહીં ઘણી સુખી છે એ વાત હું સમજી ચૂકી છું અને આજે તમારી સાક્ષીએ હું દીકરીની સાસુની માફી માંગુ છું. કહેતા નમવા જતા હતા ત્યાં જ પૂજાના સાસુ વેવાણને ભેટી પડતા બોલ્યા, બહેન, તમે ઘણા મહાન છો કે તમે અમારે ત્યાં આટલી સંસ્કારી દીકરી આપી છે. બંને વેવાણની આંખો ભીની થઈ ગઈ. પૂજાને આ દ્રશ્ય જોઈને સંતોષ થયો. બોલી, મમ્મી, આજના શુભ દિવસે તો તારે મારા ઘરે જમીને જ જવું પડશે. એના શબ્દો સાથે એના સાસુએ પણ સૂર પુરાવ્યો. પરંતુ પૂજાના મમ્મીને દીકરીના મોંએ મારું ઘર સાંભળતા જ સંતોષ થયેલો એ અવર્ણનીય હતો. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને જો સારી લાગી હોય તો આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.